બેટ દ્વારકા પહોંચવાના છે આપણે. કેટલું મસ્ત કરેલું છે બીચ. અહીંયાથી પેલો બ્રિજ દેખાય છે. વૈષ્ણવ ગમતું હતું ને આમાં. ગાઈસ અમે બેટ દ્વારકા પહોંચી ગયા છે અને હવે રિક્ષામાં અહીંયા ગાડી પાર્ક કરી છે મંદિર. जय द्वारकाधीश मंदिर आ गया है आपके मोबाइल चलो મંદિરમાં મોબાઈલ અલાઉડ નથી અને આ રીતે અહીંયા મોબાઈલ એક મોબાઈલના 5 રૂપિયા મોબાઈલ જમા કરાવવા પડશે. બેટ દ્વારકાના દર્શન થઈ ગયા છે અને અમે હવે જઈએ છીએ અને વૈષ્ણવીના એઝ યુઝ્યુઅલ ભજીયા ચાલુ. દ્વારકાધીશ મંદિરમાં જઈને તને મોટી ડોલ અપાય. તને ડોલ મળી જશે બેટા. પડી જાય નીચેનું પકડ બેટા, એ નહીં પકડ, નીચેનું પકડ પાય. ગુગી ગાઈઝ તો અમે પછી બેટ દ્વારકાથી નીકળીને અત્યારે શિવરાજપુર બીચ આવ્યા છીએ. સાંજે 6:45 થયા છે. 15 મિનિટમાં બીચ બંધ થવાનો હતો પણ અમને હોપફુલી મળી ગયું. સનસેટ ઓલરેડી થઈ ગયો છે પણ બહુ જ મસ્ત એટમોસ્ફિયર છે. પાછળ બીચ છે, જોઈ શકો છો. ગુજરાતનો એકમાત્ર એવો બીચ છે કે જે તમને ગોવાની ફિલિંગ ગુજરાતમાં કરાવે. બહુ જ સરસ છે. શિવરાજપુર બીચથી પછી અમે આવ્યા છે પાછા બેક ટુ દ્વારકા અને અત્યારે કાઠિયાવાડી ખાવાનું ખાવા બેઠા છે. વૈષ્ણવી જો આવી તમને ગર્લ પાસે જોવા મળે છે, પ્લેટમાં પથરા ખાય છે. એને કીધું કે મારે પથરા જ ખાવા છે. એ આજે પથરા ખાશે અને અમે ખાવાનું ખાઈશું. હે ને વૈષ્ણવ? અહીંયા મૂકી દઉં એ બિલ્ડિંગ ચાલશે આગળ. মোটামুটি দেখতে সুন্দর লাগছে যে হয়েছে, ঠিক আছে। বাচ্চা বাচ্চা যা পড়েছে পড়েছে, কিন্তু ভালো কাজ করেছে। আর বাকি আছে কাজ। Guys, day 3 and we are in Dwarka. અને હવે પાછી એક નવી હોટલ આજે બુક કરી છે. એટલા બધા ટાયર્ડ છે અને સવારે નીકળવાનું છે પણ હવે લેફ્ટ સાઈડ વોશરૂમ છે, મિરર, સ્ટોરેજ, ટીવી, વર્કિંગ ટેબલ and this is our bed. ભલે ભલે રીના કપૂચી. ભલે ભલે. હેલો ગાઈસ, તો ફાઇનલી અમારી ટ્રીપ અહીંયા પતે છે સૌરાષ્ટ્રની અને અમે હવે જઈ રહ્યા છીએ રાજકોટ એક રિલેટિવના ઘરે. ત્યાં અમે બ્લોગ કરીશું. ઓલ આર રેડી એન્ડ વૈષ્ણવ ઇઝ ક્રાઇંગ. વૈષ્ણવી વહેલા ઉઠાડી એટલે એને ઊંઘ આવે છે.